દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરેડી ગામે ધૂળેટીના પવિત્ર દિવસે પરંપરાગત ચૂલનો મેળો યોજાયો હતો, જેમાં દૂર દૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ઉમટી પડ્યા હતા. ગામના પટેલે રજવાડી પોશાકમાં માથે સાપો બાંધી અને હાથમાં ખુલ્લી તલવાર લઈને ઉઘાડા પગે ધગધગતા અંગારા ઉપર ચૂલ ચાલી હતી. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી પર્વને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળે છે. હોળીના પર્વની શરૂઆત આંબળી 11ના દિવસથી થઈ જાય છે અને વિવિધ સ્થળોએ મેળાઓનું આયોજન પણ થાય છે. તે જ કડીમાં હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરેડી ગામે ભરાતો ચૂલનો મેળો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ચૂલનો મેળો માત્ર મનોરંજન કે હરવા ફરવા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા પણ ગાઢ રીતે સંકળાયેલી છે. શ્રદ્ધાળુઓ પોતાના બાળકો અને ઢોર ઢાકરના રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખી ઠંડી તેમજ ગરમ ચૂલ ચાલવાની માનતા રાખે છે અને મેળામાં આવી ચૂલ ચાલી પોતાની માનતા પૂર્ણ કરે છે. ચૂલના મેળામાં ગરમ ચૂલ ચાલવાની શરૂઆત ધાર્મિક વિધિ બાદ પ્રથમ હરિજન પૂજારો તથા ગામના પટેલ રજવાડી પોશાકમાં માથે સાપો બાંધી અને હાથમાં ખુલ્લી તલવાર લઈને ઉઘાડા પગે ધગધગતા અંગારાઓ ઉપર ચાલીને ચૂલ ચાલવાની શરૂઆત કરે છે. ત્યારબાદ જ અન્ય શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારાઓ ઉપર ખુલ્લા પગે ચૂલ ચાલી પોતાની માનતા પૂરી કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અંગારાઓ ઉપર ચાલવા છતાં પણ શ્રદ્ધાળુઓના પગ દાટતા નથી. મેળામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના પરિવાર અને મિત્રો સાથે આવી ખાણીપીણી અને મોજ મસ્તીનો આનંદ માણ્યો હતો. સમગ્ર મેળા દરમિયાન હૈયે હૈયું દળાય તેવા માનવ મહેરામણ જોવા મળ્યું હતું. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબાડા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.